ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે આપણે પ્રકટીકરણ પુસ્તક 22મો અધ્યાય અને 3જું વચન, અને તેના દાસ તેની સેવા કરશે. સ્વર્ગમાં પ્રભુની સેવા કેવી રીતે કરવાની? સ્વર્ગમાં આપણે પ્રગટ થઈએ તો ત્યાં એની સેવા 24 કલાક જે કરવાની છે એની વાત લખેલી છે. એટલે કે જ્યારે પૃથ્વી પર આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ ત્યારે સેવા પ્રભુની આગળ માન્ય થાય છે. પણ અહીંયા ઈશ્વરની સેવા કરવા સંબંધમાં પૃથ્વી પર અહીં શું લખ્યું છે? અહીંયા તેની નોંધ કરતાં પ્રભુનું વચન એમ કહે છે, પ્રકટીકરણ 7 ને 15, તેઓ દેવના રાજ્યસનની આકાશના મંદિરમાં રાત દાડો તેની સેવા કરશે. એટલે કે જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે તેઓ રાત દિવસ ઈશ્વરના મંદિરમાં તેની સેવા કરશે. લુક 1:74, આપણે સર્વ તેની આગળ શુદ્ધતાથી અને ન્યાયપણાથી સેવા કરીશું. ત્યાં પ્રભુ પ્રગટ થશે ત્યારે પવિત્રતા અને શુદ્ધતાથી તેની સેવા કરવામાં આવે છે. જેમ આકાશમાં તેમ સ્વર્ગમાં પણ પ્રભુની સેવા થશે. અહીંયા જે સેવા કરીએ છીએ એની શુદ્ધતા, ન્યાયપણું, પવિત્રતા ત્યાં પ્રગટ થશે એમ કે છે. બીજું વચન અહીંયા એમ લખ્યું છે, તેઓ તેનું મુખ નિહાળશે. પ્રભુની સેવા એની આગળ આપણે કરીશું, પણ આપણે એનું મુખ જોઈશું. હવે ઈશ્વરની પવિત્રતા અને એનું મુખ જોવું એ તો પાપી માણસ માટે મરણ સમાન છે એમ બાઇબલ કહે છે. કોઈ પાપી માણસ ઈશ્વરનું મુખ, ઈશ્વરની પવિત્રતા જોઈ શકતું નથી. અને એટલે જ યશાયા 6 અધ્યાયમાં યશાયા પ્રબોધક પ્રભુના મંદિરમાં ગયો અને પ્રભુની પવિત્રતા જોઈ. તેણે કહ્યું, મારું આવી બન્યું, મેં ઈશ્વરની પવિત્રતા જોઈ, કેમ કે માણસ પાપી છે. નિર્ગમનનું પુસ્તક 33મો અધ્યાય અને 20મું વચન, પ્રભુએ મૂસાને કહ્યું, તું મારું મુખ જોઈ શકતો નથી. પ્રભુએ મૂસા સાથે મોઢામોઢ વાત કરતો હતો, એવું કહ્યું, કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકતો નથી. એટલે ઈશ્વરનું મુખ જોવું, નિહાળવું એટલે પાપી માણસ માટે મરણની વાત. કોઈ માણસ, પાપી માણસ ઈશ્વરનું મુખ જોઈ શકશે નહીં. પણ અહીંયા સ્વર્ગમાં એ આશીર્વાદ લખ્યો છે કે આપણે એમનું મોં જોઈશું. ન્યાયાધીશનું પુસ્તક 13મો અધ્યાય અને 22મું વચન, સામસૂનના માતા પિતાને જ્યારે દેવના દૂતે દર્શન આપ્યું ને, મનાહો અને તેની સ્ત્રી જ્યારે ઈશ્વરને જોયા ત્યારે એમણે મનાહે શું કહ્યું કે આપણે તો દેવને દીઠો છે, તેથી આપણે નિશ્ચય માર્યા જઈશું. હવે આપણે મરી જઈશું, કેમ કે આપણે ઈશ્વરના મુખને જોયું. પણ અહીંયા પ્રકટીકરણમાં કહે છે કે આપણે એનું મુખ જોઈશું, એની પવિત્રતા જોઈશું. 1 Korintથી 13 ને 11, કેમ કે હમણાં તો આપણે જાણે કે દર્પણમાં ઝાંખું જોઈએ છે, પણ ત્યારે આપણે નજર જોઈશું. આ નજર ઈશ્વરની પવિત્રતા જોવાની વાત, ઈશ્વરનું મુખ જોવાની વાત. માથી 5 ને 8 શું કહે છે? મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. દેવને જોવા માટે આ જગત પર હૃદયની શુદ્ધતા બતાવવામાં આવેલી છે. યશાયા 33 ને 17, તેઓની આંખો રાજ્યસન્ય અને તેના સૌંદર્યને જોશે. રાજાને જોશે ને તેના સૌંદર્યને જોશે. અને ત્રીજી વાત, તેઓના કપાળ ઉપર તેનું નામ હશે. ઈશ્વર ફરીથી તેમના બાળકોને એમની સાથે સંગત કરશે, એના કપાળ પર નામ લખશે. પ્રકટીકરણ 3:12, જે જીતે છે તેને હું તેના પર દેવનું, ત્યાં નવા યરૂશાલેમનું નામ લખીશ એના કપાળ ભૂષણ પર. 7મો અધ્યાય અને 3જું વચન, છેલ્લા દિવસોમાં દેવના દાસોના તેઓના કપાળ પર મુદ્રા કરવામાં આવશે, નિશાની કરવામાં આવશે. એટલે આજે આપણે આ 3 વાતો જોઈ કે પૃથ્વી પર આપણે એની સેવા કરીએ છીએ, આમ સ્વર્ગમાં પણ તેના દાસો તેની સેવા કરશે. તેઓ તેનું મુખ નિહાળશે અને તેઓના કપાળ ઉપર તેનું નામ લખવામાં આવશે. આ પ્રભુનું અદ્ભુત ને પવિત્ર વચન છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા સનાતન ગૌરવશાળી આકાશમાંના બાપ, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, આજના તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.